નમસ્કાર, વંદન. હું નીતિન દેસાઈ. આજે ગુરુ પૂર્ણિમાના શુભ દિવસે સૌના ઈષ્ટદેવને વંદન કરું છું, સૌના ગુરુદેવને વંદન કરું છું. ગુરુ પૂનમના શુભ દિવસે આપણા સૌના હૃદયમાં ચંદ્ર જેવી શીતળતા વ્યાપે, સૌમ્યતા વ્યાપે, સહજતા વ્યાપે, સરળતા વ્યાપે એવી સૌના ઈષ્ટદેવ અને ગુરુદેવના ચરણોમાં પ્રાર્થના કરું છું. વરસાદ ઝરમર ઝરમર વરસી રહ્યો છે, ક્યારેક બંધ પણ થઈ જાય છે, પણ ગુરુની કૃપા સતત હંમેશા વરસતી જ રહે છે, વરસતી જ રહે છે. બસ એની સ્મૃતિ થઈ જાય તો આપણે પણ થોડું ઘણું વરસી શકીએ. આવો પોતપોતાના ઈષ્ટદેવને વંદન કરી, ગુરુદેવને વંદન કરી, ગુરુ પૂર્ણિમાના શુભ દિવસે ગુરુની સ્મૃતિ કરીએ. જ્ઞાન ભક્તિ વૈરાગ્યનો ખજાનો લઈ ગયા, પ્રમુખ સ્વામીના પ્રેમમાં પાગલ જે થઈ ગયા. આમ જોવા જઈએ તો તમે આપણે સૌ પૃથ્વીલોકના 5, 15, 25 વર્ષના પ્રવાસીઓ છીએ, પ્રવાસમાં છીએ. ક્યાંક રસ્તો ન મળે તો આપણે ગૂગલમાં એ રસ્તો શોધવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ માર્ગ તો ગુરુ ચીંધે. અને એ માર્ગ પર આપણે જો ચાલ્યા કરીએ તો મીરાબાઈની પંક્તિઓ યાદ આવી જાય. આવતા ને જાતા માર્ગ વચ્ચે અમૂલક વસ્તુ જડી, નહીં રે વિસારું હરી, અંતરમાંથી નહીં રે વિસારું હરી. ગુરુ જો કેન્દ્રમાં હોય તો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ અરે બધી જ દિશાઓમાંથી માત્ર સુખ અને સુખ જ પ્રાપ્ત થાય. બેગડી ગમ્મતની વાત ગુરુ સાથે. બાબા છે કોણ એ ખાસ જોવા આવ્યા, અને આ બાબા શેરથી સુકડું લઈને આવ્યા છે. આ ભરવાડન ગઈ હતી દૂધ વેચવા, તે દૂધ અંદર રહી ગયું હશે, તે અંદર ઓલો ગોળ તો લીધો ને તડકો એવો જબરો કે ગોળની બની ગઈ ચાસણી. હવે ચાસણી બની ગઈ અને ભરવાડન તો ભૂલી ગઈ, અને હાંડિયાના લીંડા લેવાતા નથી કે કામ આવશે, તે એ લીંડા એમાં નાખ્યા અને બાબાને આપ્યા. લ્યો ખાવ, કેવું લાગે છે? ભાવે? હે? નક્કી ન કરી શકતા. શેરનું સુકડું સારું કે નક્કી ન કરી શકતા, અમે નક્કી કરી લઈએ. બાબા તો હાંડિયાના છે, હાંડિયાના. એ આખી દુનિયા હાંડિયાના ખાય. અસલી માલ અહીંયા છે, 100% શુદ્ધ અને સાત્વિક. સાચી વાત છે ને? અમને થોડુંક સમજાતું નથી સાચું છે કે ખોટું. તમે કહી દો સાચું છે કે નહીં? ગુરુ પૂનમના પવિત્ર દિવસે ગુરુને શું આપવાનું હોય? એમણે જ બધું આપ્યું હોય, એમને જ પાછું આપવાનું. બધું શું આપી શકીએ આપણે? વિચારવા જેવી વાત છે. દિગ્ગજ કવિ હરીન્દ્ર દવેની આ પંક્તિઓ યાદ આવી જાય. તું જો કહે, ગુરુને શું કહે છે કવિ? કવિ કહે છે, તું જો કહે તો વીજ ઝબકારે એટલામાં મૂકી દઉં દોરને દમામ, વેણ તારું રાખવા હું રાજપંથ છોડીને કાંટાળી કેડી ચૌહામ. થાળી લઈ રામ પાતર આપ મારા સ્વામી, મને ભગવા તે રંગ તણા ઓરતા. ગુરુ કંઈ પણ લઈ લે અને કંઈ પણ આપે, એ સ્વીકાર અને આપવું એ જ સાચા અર્થમાં કદાચ ગુરુ ભક્તિ હોઈ શકે. શિયાળે સોરઠ ભલો ને ઉનાળે ગુજરાત ને વર્ષામાં વાગડ ભલો, પણ અમારા પ્રમુખ સ્વામી હોય ત્યાં શ્રી હરિ બારે માસ. એ પણ સમજાય તો ને સ્વામી, આ અંદરનો અહમ નથી નીકળતો. અમારા જીગરભાઈ નવો પુત્ર લીધો, મને કે કૂતરાને જોવા આવો ને કંઈક લઈ આવજો. એટલે મને થયું કે કૂતરાને ખાવાના બિસ્કિટ લઈ જાઓ. તે દુકાનમાં ગયો, મેં કૂતરાને ઓલા દુકાનવાળાને કીધું કે કૂતરાને ખાવાના બિસ્કિટ આપો ને, તો મને કે અહીંયા ખાવા જ કે બાંધી આપું. ગુરુ પાસે જઈએ ત્યારે અહંકારને બહાર કાઢીને આવવો પડે. કોઈ કે સ્વર્ગમાં જઈને કીધું હું અંદર આવું, ત્યારે ભગવાને કહ્યું જ હતું ને, હું ને બહાર મૂકીને આવો. ગુરુના ઘરમાં જઈએ તો અહંકારને પણ બહાર રાખવો પડે, નહીતર આપણે શું હોઈએ એ આપણને સમજાઈ જાય. એવો જ કંઈક આનંદ ગુરુ સામે વ્યક્ત કરવાનો મોકો મળ્યો, તક મળી. આ તકને આનંદની તક પણ કહી શકાય. ખબર પડી સ્વામી, અને એને ત્યાં ગયો ને કૂતરો ભૈસો, એટલે મેં કીધું આ તો બસે જ. મને કે આમ તો કોઈ દી નથી બસતો, ઘરમાં નવો કૂતરો આવે ને ત્યારે જ.
દ્રષ્ટિ અમારા પર જરી અમને પણ મળી જાય તમારા હૃદયના શ્રી હરિ. આપણે અત્યારે પ્રવાસ કરી રહ્યા છીએ એને ગુરુ પૂનમ સ્પેશિયલ પ્રવાસ પણ કહી શકાય. આપણે જ્યારે પ્રવાસમાં હોઈએ ત્યારે આજુબાજુ ગમે તેવા સંજોગોમાં આડા અવળા માણસો પણ મળી જાય, પણ ગુરુ આપણને શીખવાડે કે તું શાંત રહેજે અને કંઈક રમૂજ પણ સર્જાઈ જાય. એ રમૂજનો આનંદ વ્યક્ત કરવાનું વળી એક તક ગુરુ સામે. ટ્રેનમાં બેઠો, મુંબઈ સેન્ટ્રલ ટ્રેન ચાલી, બાજુમાં એક ભાઈ આવી ગયા. મને કે વાપી આવે ત્યારે મને કહેજો હો. એટલે હું તો રાજી થઈ ગયો. મેં કીધું મને પૂછે છે, હું પણ આવી ગયો. ટ્રેન આગળ ચાલી, 2 સ્ટેશન ગયા. મને કે વાપી આવ્યો. મેં કીધું હજી 2 સ્ટેશન માન ગયા, વાપી આવશે તને સામે પી ગઈ. વળી 3 સ્ટેશન ગયા, બોરીવલી આવ્યું. જરાક ચોખ્ખું ખાતો તો મને ઉઠાડ્યો. મને કે માર જોઈ લ્યો, વાપી છે. મેં કીધું વાપી ન આવ્યું. મેં ભગવાનને પ્રાર્થના કરી આજે વાપી આગળ લઈ આવ. અઠવાડિયા પછી જ્યાં હશે ત્યાં મૂકી આવશું. વાપી આવે નહીં, મારું માથું ખાઈ ગયું. મને કે જલ્દી કરો, વાપી ને જલ્દી લઈ આવો. તમારી કોઈ જવાબદારી છે કે નહીં? મેં કીધું ઘરમાં એક જવાબદારી લઈને ઓછી બેઠા કે બીજી લઈ અને વાપી આવે નહીં. મેં કીધું જલ્દી આવે ને માંડ વાપી આવ્યું. હું રાજી થઈ ગયો. મેં ઓલા ભાઈને કીધું ઉતરો, વાપી આવ્યું. મને કે હું શું કામ ઉતરું, મારે તો અમદાવાદ જવું છું. મેં કીધું પણ તું માંડ્યો તો ને કે વાપી આવે ત્યારે મને કહેજો. મને કે ઈ તો મારી બાએ કીધું તું કે વાપી આવે ત્યારે થેપલા ખાઈ લેજે. जितना कम सामान रहेगा उतना सफर आसान रहेगा. श्री जी महाराज से मिलना तब मुमकिन है जब तक प्रमुख स्वामी का ध्यान रहेगा. આમ તો પ્રવાસમાં આપણને બધું સહેજે મળ્યા કરે, એમ ગુરુએ પણ આપણને ખૂબ આપ્યું છે. આપણે એમનું આપેલું જ એમને થોડું ઘણું પાછું આપવાનું હોય છે. પણ કહે છે ને કે દેને કો હે અન્નદાન, લેને કો સતનામ, પાને કો હે દીનતા, ત્યજને કો અભિમાન. આવું કંઈક છોડીએ તો ગુરુ ઘણું બધું આપી શકે છે. શું આપી શકે છે? હા, આનંદ તો આપી જ શકે છે. પેન્ટ શર્ટમાં હતા સ્વામી, ગંજીને પેન્ટમાં આવી ગયા. ગંજીમાં રાજી છો સ્વામી. બધાને અંતરનો રાજીપો હોય, મારે ગંજીનો રાજીપો. બધું જે કઈ હતું ને એ બધું અનાથ આશ્રમમાં દાનમાં આપી દીધું. સર્વસ્વ મારું બધું અનાથ આશ્રમમાં દાનમાં આપી દીધું. હા, દાનમાં શું આપ્યું તો વાત કરો. દાનમાં એક પત્ની અને 2 છોકરા. એક પત્ની અને 2 છોકરા અનાથ આશ્રમમાં આપી દીધા. બધું દાનમાં આપી દીધું. હવે નવરા સૌ. ગુરુ તો આપતા જ હોય છે, પણ આપણને કંઈક નડ્યા કરે છે. પણ ગુરુ કૃપા થાય તો શું નડે? કંઈ ન નડે. એવી જ કંઈક રમૂજ. રેવા શંકર જ્યોતિષ આવી ગયા છે. મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ, મીન. આ 12 રાશિઓ જેના મધ્યમાં છે. બતાવ તારી કુંડલી. બચ્ચા, તને રાહુ મેષનો છે અને કેતુ હંમેશનો છે. શનિ નડે છે, તને શનિ નડે છે. હમણાં દૂર થઈ જશે. 10,000 છે? નથી. કઈ નહીં, 9,999 પણ ચાલશે. ના, એ પણ નથી. 5,000 છે? ના, એ તો નથી. 2,501 છે? ના, એ પણ નથી. અરે તને શનિ નડે 1,001 તો છે કે નહીં? ના, એ પણ નથી. જો ગીતા ખાલી એ ઘરે જો ને 51 છે? ના, એ પણ નથી. 100 રૂપિયા તો પાઉન્ડનો. ના, એ પણ નથી. કઈ નથી. ના, કઈ નથી. ખરેખર કઈ નથી. તો મજા કરને ભાઈ, જલસા કર. તારી આગળ કઈ છે જ નહીં તો શનિ તારું શું બગાડવાનો? એને સત્પુરુષ જડે, જેને સાચા સત્પુરુષ જડે એને કોઈ ગ્રહ કે નક્ષત્ર ન નડે. ગુરુનું ઘર એટલે પ્રેમનું ઘર. એની 4 દિવાલો એટલે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની દિવાલો. અને એ દિવાલોમાં આપણું મન હંમેશા મોકળું રહે, આનંદમાં રહે. પણ હા, ગુરુ પાસે પ્રવેશતા પહેલા એવું લાગે કે થોડુંક સાચવવું પડે, આપણા અહંકારને સાચવવું પડે. એટલે જ કહ્યું છે ને કે એ ઘર હે પ્રેમ કા, ખાલા કા ઘર નાઈ, શીશ ઉતારી ભૂઈ ધરે, वो पेठे गरमाई. ये भूत ने
જીતને યાદ કર્યો એટલે હું મોસંબીમાંથી પ્રગટ થઈ ગયો છું. માગે આપું માગ. મને મુંબઈમાં 2 બેડરૂમ હોલ કિચન નો એક ફ્લેટ આપી દો. શું માંગ્યું? 2 બેડરૂમ હોલ કિચન નો એક ફ્લેટ. હું શેમાંથી પ્રયત્નો? મોસંબીમાંથી. તો મારી આગળ 2 રૂમ કિચન નો ફ્લેટ આવતો મોસંબીમાં થોડી રે. અમને બ્રહ્મરૂપ કરજો. એ મને પણ પગે પાડ, મારે બ્રહ્મરૂપ થવું જ. અમને પણ બ્રહ્મરૂપ કરજો ને અક્ષરધામમાં લઈ જજો અમને બેવને. मॉडर्न जी ना तो मॉडर्न. हेलो आया चीज का छोड़ दिया, अभी प्रभु बोले का है. પ્રવાસમાં આપણે ક્યારે ખરી પડશું કોને ખબર. પાનખરમાં જીવીએ છીએ, પાન ખરી જશે, પણ આપણા પાનખરી જીવનમાં વસંત પૂરી દે એ ગુરુ. આપણે બહુ બોલીએ છીએ, બધું વગાડીએ છીએ, અડધું તો બગાડીએ પણ છીએ, પણ આપણી બેસુરી વાંસળીમાં જો કોઈ સૂર પુરાવી દે તો એ ગુરુ. ગુરુ અને ગોવિંદ એટલે જ કહે છે ને કે એક તરફ ગુરુ ખડે એક તરફ ગોવિંદ, કાકો લાગુ પાય બલિહારી ગુરુદેવ કી જીને ગોવિંદ દિયો બતાય. પ્રવાસ આપણો સતત ચાલુ જ રહેશે અને આ પ્રવાસમાં આપણને ગુરુના માધ્યમથી ગોવિંદ મળી જાય, આનંદ મળી જાય, પરમાનંદ મળી જાય એવી આપ સૌના ગુરુના ચરણોમાં પ્રાર્થના સાથે સર્વના ઈષ્ટદેવને દંડવત પ્રણામ સાથે વંદન નમસ્કાર. મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજને કોટી કોટી વંદન અને પ્રગટ ગુરુ મહંત સ્વામી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન સાથે ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભકામનાઓ, શુભેચ્છાઓ સાથે સરળતા, સહજતા અને સાથે સાથે નિર્દોષતા આપણી અંદર પ્રવેશે એવી પ્રાર્થના. કારણ કે ગુરુ પણ શિષ્ય માટે નિર્દોષ જ હોય છે.